આખરે ઓમ બિરલા ફરી એકવાર લોકસભાના સ્પીકર પદ ઉપર બેસી ગયા છે અને 48 વર્ષ બાદ આ લોકસભાના સ્પીકરની ચૂંટણી આવી હતી, જેમાં ઓમ બિરલાની સામે કે સુરેશને વિપક્ષમાંથી ઉતારવામાં આવેલા હતા. પરંતુ રિઝલ્ટ તો પહેલેથી જ સાફ હતું કે ઓમ બિરલા જીતવાના છે, કારણ કે ભાજપ પાસે એટલે કે એનડીએ પાસે બહુમતી આ વખતે હતી, પરંતુ વિપક્ષ પાસે નહોતી. એટલા માટે જ આ વખતે જે અધ્યક્ષ આવવાનો હતો એ તો પહેલેથી જ ફિક્સ હતું કે એનડીએમાંથી જ કોઈ હશે. પરંતુ ફરી એકવાર ચૂંટણી થઈ હતી, એટલે કે 48 વર્ષ બાદ ચૂંટણી થઈ હતી, જેમાં ફરી એકવાર 18મી લોકસભા માટે આ વખતે ઓમ બિરલા ફરી એકવાર અધ્યક્ષ પદ ઉપર બેસી ગયા છે. પરંતુ ઓમ બિરલાનું અધ્યક્ષ પદ ઉપર બેસવું એ કોંગ્રેસ માટે સારી વાત નથી, કારણ કે ઘણા બધા એવી વસ્તુ છે, ઘણા બધા નિર્ણય છે કે જે કોંગ્રેસ તરફી નહીં જઈ શકે. ત્યારે આ ઓમ બિરલાનું અધ્યક્ષ પદ ઉપર બેસવું ભાજપ માટે કેટલું ફાયદાકારક છે અને વિપક્ષ માટે કેટલું ખતરનાક છે, જાણીશું આજના વિડીયોમાં. હેલો ફોક્સ, VTV ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ અને હું છું કરમ. જ્યારથી લોકસભાની ચૂંટણીના પરિણામ આવ્યા છે ને, ત્યારથી ચર્ચાઓ ચાલી રહી છે કે લોકસભાના સ્પીકર ઉપર કોણ બેસશે. આમ પણ આ સ્પીકરના પદનું ઘણું બધું મહત્વ છે, પરંતુ આ વખતે એક નવી વાત એ હતી કે ભાજપ પાસે પોતાની પાસે બહુમતી નહોતી. એટલે કે અત્યારે ભાજપ પાસે 240 જેટલી સીટો છે, એટલા માટે બહુમતી નથી. પરંતુ એટલા માટે થઈને ટીડીપી અથવા તો જેડીયુમાંથી કોઈ સ્પીકરના પદ ઉપર બેસે તેવી ધારણા કરવામાં આવી રહી હતી. આમ પણ ઘણા સમયથી એવી વાતો ચાલી રહી હતી, ઘણા બધા સમાચારો પણ એવા ચાલી રહ્યા હતા કે ટીડીપી એવી ઈચ્છા ધરાવે છે, એટલે કે ચંદ્રબાબુ નાયડુ એવી ઈચ્છા ધરાવે છે કે એમની પાર્ટીમાંથી કોઈ સ્પીકરના પદ ઉપર બેસે. પરંતુ આ બધા જ સવાલોના, આ બધા જ ધારણાઓનો અંત આજે આવી ગયો છે. એટલે કે ફરી એકવાર ભાજપે સાબિત કરી દીધું છે કે મોદી ઇઝ ધ બોસ, એટલે કે મોદી એટલે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે કહે ને એ જ થાય. એના માટે થઈને આ વખતે ફરી એકવાર ઓમ બિરલા જે છે 18મી લોકસભા માટે સ્પીકરના પદ ઉપર બેસી ગયા છે. પરંતુ એક વસ્તુ છે કે આ પદને કારણે એટલે કે લોકસભાના સ્પીકરના પદ માટે ભાજપને કેટલો ફાયદો થશે અને કોંગ્રેસ એટલે કે વિપક્ષને કેટલું નુકસાન થશે એના ઉપર બધાની નજર રહેલી છે. તમને એમ લાગતું હશે કે સ્પીકરનું પદ હોય છે શું, એમને તો ખાલી એટલું જ કરવાનું હોય છે કે જેટલા લોકો વધારે અવાજ કરતા હોય એને બધાને શાંત કરવાનું હોય છે. તો ના, આવી જો તમને ધારણા કરતા હોય ને તો ખોટી છે. સ્પીકરના પદનું ઘણું બધું મહત્વ હોય છે, જેમાં સૌથી પહેલું અને મહત્વની વાત તો એ છે કે જ્યારે પણ કોઈ પાર્ટીના સદસ્ય એટલે કે 2/3 સદસ્યોને એક પાર્ટી છોડીને બીજી પાર્ટીમાં જવું હોય ને, ત્યારે એને વેલિડેશન માટે સ્પીકરની મંજૂરી લેવી પડે છે. એટલે કે ઓમ બિરલાની મંજૂરી આગળના સમયમાં લેવી પડશે. અત્યારે આપણે બધાને ખબર છે કે ભાજપ પાસે બહુમતી નથી, એમને એનડીએથી સરકાર બનાવી છે, એમાં ઘણા બધા ગઠબંધનથી સરકાર બની છે. ઘણા બધા ગઠબંધનમાં જોવા જઈએ તો ટીડીપી છે, જેડીયુ છે અને ઘણા બધા બીજા બધા પણ છે. હવે ફોર એક્ઝામ્પલ, ટીડીપી અથવા તો જેડીયુના 2/3 લોકોને હવે એક પાર્ટી એટલે કે એનડીએ છોડીને જો વિપક્ષમાં જવું હોય, ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જવું હોય, તો સૌથી પહેલા તો એમને ઓમ બિરલાની મંજૂરી લેવી પડશે. હવે ઓમ બિરલા જે છે એ ભાજપમાંથી આવે છે, એટલે સાફ સમજી શકાય છે કે એવો મંજૂરી ક્યારેય નહીં આપે. એટલા માટે સરકાર પણ બચી શકે છે. બીજું અને સૌથી મહત્વનું, જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ જ્યારે ચર્ચામાં લાવવો હોય ને, ત્યારે સૌથી પહેલા તો વિપક્ષને ઓમ બિરલા એટલે કે સ્પીકર પદની મંજૂરી લેવી પડશે. હવે તમને એમ લાગતું હોય છે કે અત્યાર સુધી ઘણા બધા અવિશ્વાસ પ્રસ્તાવ આ દેશમાં લાવી ચૂક્યા છે, પરંતુ હા, એવું પણ બન્યું છે. એટલે કે 2019ની વાત કરીએ તો સુમિત્રા મહાજન જ્યારે સ્પીકરના પદ ઉપર બેઠા હતા ને, ત્યારે કોંગ્રેસે ઘણી બધી વખત અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની કોશિશ કરી, પરંતુ સુમિત્રા મહાજને ના પાડી દીધી. એટલે માટે થઈને ચર્ચા ઉપર આવ્યું જ નહીં. પરંતુ હા, છેલ્લે જ્યારે 2023ની વાત આવી તો 2023માં એને લાવવામાં આવ્યું હતું. પરંતુ હા, એક વસ્તુ તો છે કે અવિશ્વાસ માટે પણ સ્પીકરના પદની જરૂર હોય છે. આનાથી પણ વધુ, જે સ્પીકરનું પદ છે ને એ નોન બાઇનરી હોવું જોઈએ, એટલે કે ના તો પક્ષ સાથે ના તો વિપક્ષ સાથે. પરંતુ એવું થતું નથી, એ અલગ વસ્તુ છે. કારણ કે જે વ્યક્તિ સ્પીકરના પદ ઉપર બેસે છે એ કોઈને કોઈ પાર્ટી સાથે સંકળાયેલો હોય છે, એટલા માટે એ પાર્ટી સાથે અને એ પાર્ટી ઉપર એ ઝુકાયેલો હોય છે. એ આપણે જોયેલું પણ છે. પરંતુ મહત્વની વાત તો એ છે કે આ દેશમાં એવું પણ બનેલું છે કે એક વ્યક્તિ સ્પીકરના પદ ઉપર બેઠો, પરંતુ એ ના તો પક્ષ સાથે હતો ના તો વિપક્ષ સાથે હતો, એટલે કે બધાની સાથે હતા. એવું ક્યારે બનેલું? જ્યારે કોંગ્રેસની સરકાર હતી અને નીલમ રેડ્ડી જે છે એને કોંગ્રેસમાંથી સ્પીકરના પદ માટે ચૂંટવાનું કહેલું હતું. તેઓ ચૂંટાઈ ગયા, સ્પીકર બની ગયા અને પછી તેઓએ કર્યું શું? તેઓએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું. તેમનું એવું કહેવું હતું કે ના તો હું પક્ષ સાથે રહીશ ના તો કોઈ વિપક્ષ સાથે, મારા માટે બધા જ સરખા છે. આવું પણ એક જ વખત બન્યું હતું. આ સાથે લોકસભાના સ્પીકરનું પદ એટલા માટે મહત્વનું હોય છે કે લોકસભાના સ્પીકર જે છે બધાને સરખી રીતના ચાન્સ આપે છે, એટલે કે મેમ્બર ઓફ પાર્લિમેન્ટ એટલે કે સાંસદ જેટલા પણ બેઠેલા છે એમને સરખી રીતે સાંભળે છે, અમને સરખી રીતે ડિસિઝન પણ આપે છે. હવે આનાથી પણ વિશેષ
જ્યારે જ્યારે પણ મોટી કંઈ ઘટના થાય ત્યારે ઘણી બધી વખત આપણે જોયેલું છે કે પક્ષમાંથી વિપક્ષમાંથી ઘણી બધી વખત હુમલાઓ થતા હોય છે, એટલે કે શાબ્દિક હુમલાઓ થતા હોય છે. એટલા માટે થઈને પાર્લિમેન્ટનો જે સમય છે એ બરબાદ થતો હોય છે. ત્યારે એવા સમયે જે પણ વ્યક્તિ આવી રીતના ખોટી રીતના વિરોધ કરે છે એમને સસ્પેન્ડ કરવાની જવાબદારી અને હક પણ આખરે સ્પીકર પાસે જ હોય છે. આનાથી પણ વધારે સૌથી મહત્વનું, જ્યારે પણ સ્પીકરને એમ લાગે ને કે આ બિલ જે છે એટલે કે જે તે બિલ છે એ મની બિલ છે, તો એમને પછી આગળના સમયમાં રાજ્યસભામાં પણ પેશ નથી કરવામાં આવતું, એટલે કે લોકસભામાંથી જ એને મંજૂરી આપવામાં આવતી હોય છે અને મંજૂરી આપવાની જવાબદારી પણ સ્પીકરની હોય છે. ત્યારે તમને સમજાઈ ગયું હશે કે સ્પીકરનું પદ કેટલું મહત્વનું છે અને આગળના સમયમાં ભાજપ માટે કેટલો ફાયદો કરશે અને કોંગ્રેસ માટે કેટલું નુકસાન, એ બધી જ વસ્તુઓ તમને ખબર પડી ગઈ છે. હવે તમારે કરવાનું છે શું? આ વસ્તુને હવે કરવાની છે આ વિડીયોને તમારે હવે મેક્સિમમ લોકો સુધી પહોંચાડવાનો છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા છો. અને એક બીજી મહત્વની વાત, અમારી એક એપ્લિકેશન પણ છે કે જેનું નામ છે VTVGujarati.com. એની મેં લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આવેલી છે, ત્યાંથી તમે ડાયરેક્ટ એને ઇન્સ્ટોલ કરી શકશો. જ્યાં અમે તાજેતરના બધા જ અપડેટ આપતા હોઈએ છીએ, બીજા કરતાં પણ વહેલા. એટલા માટે જ આને એકવાર ઇન્સ્ટોલ કરી લેજો.